થોડી ગ્રામજનો સાથે ચર્ચા કરી લો એટલે અગાઉ મેં તમને કહેવડાવેલું. અને ડોસાભાઈ, તમારા ગામના લોકો મારા સ્વાગત માટે આટલા બધા થનગની રહ્યા. બરાબર. આ ગામ લોકોનો આવો બધો ભાવ, કેવા સરસ મજાનો સ્વભાવ છે. આ તમારા ગામ લોકો, એનો પ્રેમ, એનો આવો ભાવ, આવો આદર સત્કાર, મને એમ થાય કે આ કાઠી જેવી કડક કોમ છે ને, કે આ નામદાર ગાયકવાડ સરકારને કેવો અમૂલ્ય ભોગ આપી રહી છે. ડોસાભાઈ, તમારા ગામમાં વાવડીમાં કાયમ માટે આવી શાંતિ રહે ને, એવી મારી પણ એવી ઈચ્છા છે. અને કાયમ ગામમાં શાંતિ હોય. અરે કાઠી સાહેબ, આ કાઠી કોમ જેટલી પોતાના ઘેર રહેવા માટે તત્પર રહેશે, એવી જ રીતે મહેમાનોનું માન સન્માન કરવા કાર્ય માટે તત્પર હોય છે. અરે તમારા સન્માન કરવા માટે હવે અમારે પહેરવા લુગડા પણ નથી રહ્યા. અરે પહેલા તો કેતી હજી તો ક્યાં વર્ષે રામ વાળાના જન્મ દિવસના રૂપિયા 1000 વાપર્યા હતા. અરે દીકરો એવો પાછો છે કે ગામના 5 માણસને પૂછો ને તો ખબર પડે. ડોસાભાઈ, તમે કાળુવાલાના દીકરાની વાત કરો છો? હા જી હા. એ કોણ? એનું નામ? સાહેબ, આપ નથી જાણતા કે થોડો સમય પહેલા જેની માનવાડી હતી ને તે. ઓહ, હા હા, એના સમાચાર તો મને મળ્યા હતા. અને એ વખતે હું અહીં વાવડીમાં આવ્યો. બરાબર. અરે રામવાળો ને, હા, રામ. અરે રામવાળો તો ખૂબ પહોંચેલો જવાન છે. ડોસાભાઈ, મને મળેલો અને બહુ તેજસ્વી યુવાન છે. અને એવા યુવાન હોય ને, મને પણ એવું થાય કે ગામમાં આવી લોકો વચ્ચે આવું, એના પ્રશ્નો સાંભળું અને આવા તેજસ્વી યુવાનને મળવા માંગુ. નહીં સાહેબ, એને મળવાનું રહેવા દો. કઈ ડેરાને ક્યાં? કે હજી બાપા. કોને માન આપવું, કોને સન્માન આપવું, એવી કેળવણી એમને આપવામાં નથી આવી. એ કાળુવાળા રામવાળો છે ને, શેની સાવી કીધી? એને કેળવણી આપવાની ન હોય. પહેલા નહીં ને. એ તો એના સંસ્કાર છે ને, એના જન્મની સાથે જ એવા સારા સંસ્કાર બને. ડેલો પડે તો લેતા ગયો સાહેબ. ડોસાભાઈ, હા બરાબર છે. કોઈ રામવાળાને અહીંયા બોલાવો. હા બરાબર. કારણ કે આજે હું તમારી સાથે એક પરિવારના સભ્ય તરીકે આવ્યો છું. બરાબર. હું કોઈ અધિકારી તરીકે નથી આવ્યો તમને હા. મળવા. બધાને આજે બધા ગામ લોકો સાથે મારે મળવું છે. હું એક તમારા પરિવારના સભ્ય તરીકે એને મળવા માંગુ છું. રામવાળાને બોલાવો. મળશે જરૂર મળશે. આ રામવાળો પોતાના સ્નેહી તથા સાથીદારોને મળવા માટે હંમેશને માટે તૈયાર છે સાહેબ. હશે ન્યાય તો ન્યાયનો ઉદ્ધાર થઈને મળશે, અને હશે સત્ય તો સત્યનો સુધાર થઈને મળશે, હશે જરી કટારી તો સાહેબ એને તલવાર થઈને પણ મળશે. હા હા, રામવાળા આવો આવો, બેસો. જી નહીં સાહેબ, જે જગ્યા ઉપર મારા વડીલો ઉભા હોય એ જગ્યા ઉપર મારાથી વિવેક ભંગ ન થાય, છતાં આપણી લાગણીને માન આપી હું આપનો આભાર માનું છું સાહેબ. જોયું સાહેબ, ત્યાં ઉઠીને ઊભા થાય ત્યાં આપણું માન એને માન્ય નથી. અરે સાહેબ, એના વડીલો શું છે એ મારાથી અજાણ્યું નથી. બસ કરો ડોસા પ્રેમ. જેમ જેમ તમારું માન જાળવતો જાવ છું એમ તમે વધારે બોલતા જાવ છું. કહું છું ડોસા પટેલ, માનમાં રહેજો. વધારે બોલશો તો શમશેર સગી નીકળે. જો તું નાના છોકરાને દબાવ્યો મને દબાવશો? હે? નાના છોકરાને દબાવ્યો મને દબાવશો? જોયું સાહેબ કે આપની હાજરી હોવા છતાં આટલી બધી ગુમાની રાખે છે તો આ 5 વર્ષ પછી શું નહીં કરે? હાજી સાહેબ, હરામીના હાથ પર થૂકે નહીં કે અટકતી કોમ કાઠી કરી, ખાનાની ધાર પર છાવે કે અટકતી કોમ કાઠી કરી. હરામીના હાથ પર થૂકે નહીં, અટકતી કોમ કાઠી કરી સાહેબ. અરે આ હરામી વાળી તું કોને સંભળાવે છો? હજુ કહું છું ડોસા પટેલ, માનમાં રહેજો, મર્યાદામાં રહેજો. ભીતર પંચાયતમાં નહીં જોવાની થઈ અરે જાય. તને કહું છું હું તને કે આ હરામી વાળી તું કોને સંભળાવે છો? હા હા હા, ડોસાભાઈ, ડોસાભાઈ, ધીરા પડો. રામવાળા, તમે પણ ધીરા પડો. આજે હું તમારા ગામની મુલાકાતે આવ્યો અને આવો ઝઘડો ન થાય. ડોસાભાઈ, તમને ખબર નથી કે આ કાઠી સામે, કાઠી લોકો સામે છે ને, સંપીને રહેવામાં આવે છે. એમાં આપણી શાંતિ છે. માટે અત્યારે આ સભાની અંદર તમે વિવાદ ખોટો ન કરો. હા, છતાં પણ જો મારા દીકરા રામવાળાથી કઈ ભૂલ થઈ હોય તો એમના તરફથી હું તમારી માફી માંગુ. તો રામવાળા, હાજી સાહેબ, કોઈ સારો જામીન આપી આવતીકાલે તમે જઈ શકો.
બરાબર છે સાહેબ. અરે લો સાહેબ, આ એના કરેલા કામના કાગળિયા અને એને અટકાજ માર્યો. તેના પુરાવા તમારી પાસે છે? અરે આવતી સાહેબ જરૂર આપી. ગામવાળા, તેના પુરાવા આવતીકાલે મળશે અને જામીન પણ તમને આવતીકાલે જ મળશે હો. બરાબર છે સાહેબ. અરે જામીન તો સુપર ગામવાળા માટે પ્રાણ વ્યવહાર કાઢી પણ તૈયાર છે. જે ગામ કાઢી કોમની રક્ષવા ગામને માટે એના ઉપર ખૂબ ભાર દીધા છે. જીવન ધરી ગામના સત્તા પણ ખાતરીગીરી જોવા આપને અધિકાર છે. રમત રણમરદની તરવાર પર તરવાર. શાબાશ. તો પછી તમે હવે જઈ શકો. રસાબુરામ! જોયું સાહેબ કે આ કાળો વાળાનો દીકરો અરે આપણી પણ મર્યાદા ન જાળવી તો સાહેબ નકામી નરમી રાખીને દબાવો એની કરતા સાવની સતાઈ સામો શા માટે ન થવું? એ વાત તો બરાબર છે. પણ જ્યારે કોઈ પણ કાયદો કોઈનું ગુરુ કરવામાં વપરાય ને ત્યારે ધરતીના તમામ માર્ગો બંધ થઈ જાય. બરાબર છે. ડોસાભાઈ, છતાં તમે મૂંઝાતા નહીં. હા કારણ કે આજે આ વિખવાદ થયો એટલે મને પણ મારે પણ મારી ફરજ બચાવી છે. પ્રકાશજી, આજે હું 50 પોલીસની ટુકડીએ તમને દેતો છું. બરાબર છે. જો હવે પછી કાંઈ વિખવાદ થાય ને તો તરત મને જાણ કરજો. બહુ સારું. અને તમારા રક્ષણ માટે અને ગામની શાંતિ અને સલામતી માટે હા. 50 પોલીસની ટુકડી દેવશંકર એની વ્યવસ્થા તમારે કરવાની છે. અને અહીંયા જોજો કાંઈ પણ ગામમાં હવે ગતિઓ ન થવો જોઈએ. ડોસાભાઈ, હા. તમે ચિંતા ન કરતા. બહુ સારું. અને છતાં તમને પણ એટલી સત્તા તો હું આપું જ છું. એ છતાં જો કોઈ વિખવાદ કરે ને તો એને પછી આપણે ગાયકવાડ સરકાર શું છે ને એનું ભાન તો પાછું કરાવવું જ હા, પડે. કરાવવું પડે. હા. હા. એટલે કાયદો કાયદાનું કામ કરે. હું તમારી સાથે સારું વર્તન કરું હે એ મારી ફરજ છે, પરંતુ તમે ગેરવર્તન કરો તો તમને જેલ ભેગા કરવા એ મારી ફરજમાં આવે. બરાબર છે ને? એટલે ગામની અંદર સુલે શાંતિ જળવાય એવી વ્યવસ્થા માટે તમારે 50 પોલીસ બે સૂત્રો પાછા લે ઓલે આમ જગ્યા રે ઓલે હાલવાનું કેળો અહીંયા હાલવા ચાલવાનું સર જગ્યા શિકાર કોણ છે મારા રામને રંજાડનાર? અરે સમજી હતી હું જેને સ્વપ્ન યાદ થયું સાક્ષાત. રામને સમજાવતા લાખો થયા, રામને સમજાવતા લાખો થયા આઘાત. એ અગ્નિની જ્વાળા આજ બુઝાય નથી અને હું સમજી કે આ હવે અગ્નિની જ્વાળા એ બુઝાય નથી અને હવે જાણ્યું કે આજે આ શું થાય છે. અરે કદાચો કાઠિયાની આવી છે કે સત્તાની સામે માથું ઉચકાવવા તૈયાર થઈ ગઈ છે. અરે ડોસા પટેલ, કદા તો નથી આવી, પણ એટલું યાદ રાખજો કે જ્યાં સુધી કાઠિયો બધા મારા કયા પ્રમાણે ચાલે છે ને ત્યાં સુધી સારું છે, નહીંતર તમારું માથું છે ને ત્યાંનું કપાઈ જવાનું. અરે જો 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 કેમ કરો? અરે બેન રાખો. આપે એને કઈ ખબર છે કે નહીં? અરે ગામમાં તો કેવળ દેખાનો મિશ્રી રહ્યો છે. કામ છે ક્યાં કોઈ ઉદાણી તો ક્યાં કોઈ રામ કાઢે. ને તને તો તારા ભાઈની કઈ ખોટી નથી લાગતી. એવું તો બોલે. મારો ભાઈ તો રામ જેવો અટેકી છે. કાઠી થોડો પુત્ર એક જ રામ વાળો છે. ગરીબોનો ભેલી સદા રામ વાળો છે. રમવાટાને માંગે અરે શાબાશ બેટા લાગુ શાબાશ. આજ ભગવાને કાળો વાળાને ત્યાં એક નહીં પણ બબે વિભૂતિ આપી છે. અરે બા, આ બધાય કહે છે કે જોગા પટેલે ભાઈ રામવાળા માટે કઈ કઢાઈ નોંધરી છે. ના બેટા, એવું કઈ નથી. આ તો આપણી પોતાની સમય ખરાબ હોય ને ત્યારે એવું બને. નહીંતર એક સમય એવો હતો કે કાઠિયોનું બધા પર રાજ હતું. હવે એ જ કાઠિયો ઉપર આવી હલકી પ્રજા રાજ કરે તો એમાં નવાઈ શું?
આપણે માત્ર જોતું રહેવાનું. અરે બા, તમે ચિંતા ના કરો. કાળુવાળા સુરત દાદાના વાલા સંતાન કાળુવાળાની કીર્તિ જો નવે ખંડમાં ગાજતી કરી ન મૂકે તો માનજો કે મારું નામ લાખુબાઈ નહીં. જોતે જગત કહેશે બધા દીકરી કેવી હતી, પાણી ઉતારે મરદના કેવી રણખંડી હતી. પણ બેટા એક વાતનું ધ્યાન રાખજે કે દુનિયા તને રામવાળાની બહેન તરીકે ઓળખે છે તો રામવાળાની કીર્તિ કાયમને માટે દીપાવશે. દોડો સાહેબ, બોલો સાહેબ. ગઈકાલે જે બન્યું ને હા, એ બહુ ખરાબ કર્યું. બરાબર. કારણ કે મારી હાજરી, તમારા ગામની અંદર મારી હાજરી, એ હાજરીમાં થોડો વિવાદ થયો. રામવાળો અને તમારા બંનેને બોલાશે. હા, આવું હવે ન થવું જોઈએ. બરાબર. અને આ આવી ઘટના બની એટલે મારી સર્વિસમાં તો મને ખૂબ નવાઈ લાગી. આ મારે પહેલ થઈ એવી કે મારી હાજરી હોય અને આવી ઘટના બની. બરાબર. સદા તમે મુજાતા નહીં હો. કારણ કે તમને તો મેં 50 પોલીસનું રક્ષણ આપ્યું. પણ સાહેબ, એવું નહીં તો ક્યાં માનો છો? આલે તો કાં એક જ વાત હાજર છે, કાં મરવું અને કાં મારવું. પણ સાહેબ, આવા હુમલા તો મારા ઘર ઉપર અનેક વાર થઈ ગયા છે. પણ હું નિરંતર ખાધે પીધે ને એટલે હું એને પહોંચી વળું. એ તો તમારી વાત સાચી. પણ જો એ બારવટે ચડશે ને હા, તો હું પણ તમને ખાતરી આપું છું બરાબર. એ કે જીવતો નહીં જડે. હા, કારણ કે મારો જે મારી સત્તા છે એનો ઉપયોગ હું કરીશ. હા, સાંભળો ડોસા, હા, બોલો. તમને ખબર છે ને કે ગોળા વસુલતે તોપના, અરે ગોળા વસુલતે તોપના જા જંગ હાહાકાર હો. બરાબર. બચવા હજારો મુખમાંથી, બચવા હજારો મુખમાંથી બચાવો બચાવો પુકારો. કમ કમે શૈતાન, ત્યાં માનવ કરી મજદૂર શું, લાશો પડે લખલું, એમાં બે ચાર જણનું જોર. બરાબર છે સાહેબ, બરાબર. હા. પણ આપ સાહેબ બહુ લાંબાઓ જ્યારે ભૂલી જાય. કારણ કે તે લડાઈ અને આ લડાઈમાં ઘણો ફેર છે. આજે આટલો મને વધેલી નાખે એનું શું? માટે મને ઉકેતી કામ લેવા જો અને મને હડપેટ ન આવે ને એના માટે થોડા માણસો આપો. કાંઈ વાંધો નહીં. જે મેં ટુકડી મૂકી છે ને એ તમે કહો ને એટલા દિવસ અહીં રોકાશે. બહુ સારું. સાહેબ, આપ ભોજન કરી લો. જોયું ને જાણ્યું તો શું કરવાના ભાઈ. મા બાપની એક પણ યાદ મારી ઈચ્છા પૂરી થવા દેતી નથી. જો તમે એક વાર મા બાપની પાસે હાથ પડાવો તો પડખેના ગામના વ્યાસ ખાનાર વાણિયા અને મુખ્યના માથા વાટી વાવડી ગામના તોરણનો બાંધું તમને સુરત દેવના સ્વાગત છે. અરે રામભાઈ, એ બધું થઈ રહે છે પણ અત્યારે તું ઘેરે સાહેબ. અરે ઘરે ક્યાં મજા આવું? ગામની છોકરી કરી અને ભેગી કરેલી છાણ અત્યારે ડોસા પટેલે કબજે કરી છે. માટે હું સીધો ખળાવાડમાં જાઉં છું. અરે રામભાઈ, એ બધું થઈ રહે છે પણ તું અત્યારે ઘેરે સાહેબ. નહીં નાથભાઈ, મોઢાનો કોળિયો બિનવાત થઈ અને મોઢામાં ન જાય અને હું જો કાંઈ ન બોલું તો મારી જંગારી લાગે. ખળાવાડમાં જ જાઉં છું. અરે રામભાઈ, તને કેમ ઘડીએ ભૂલામાં ચડે છે? આજ તો ઠીક, પણ કાયદો ઉગતો ભાર કદાચ જુદી દિશાએ ઉગશે તો સજા દેવના ધરનાથ ધીરજ તજી ઉદ્ધમ આજે નિરાધાર છે. ઝુંડના ધનુષ સામે મદનનું ઉદ્ધાર છે. હું નાગભાઈ તો ખળાવાડમાં જાઉં છું. મારીશ પણ તમારા આવતા સુધી પછી હું છું અને ડોસો પટેલ છે. બાકી મનમાં જે ઉપયોગ કરવો હોય તો કરી લે. આવો દર્શન કરાવો. ચાલો.
બોલો બધાની સાઈન લઈ લે સાઈન લખી લે અને પછી બધાને લઈને પરેડમાં જા. ઓકે સાહેબ. એના ના પરેડ હું ચલાવી નહીં રહ્યો. એમાં એમ છે કે હું ન લઈ શકું કારણ કે હું રજા ઉપર હોય તો એ ન લઉં. હું નહીં ચલાવી રહ્યો. કાંઈ વાંધો નહીં. પહેલા આપણે છે ને 10 શબ્દ કરશું. ત્યાંથી ચાલુ કરજો. હાલો પકડો કામ. એમ નહીં આમ દંડ કરો. હા હાલો 10 1 2 3 4 5 6 7 8 9 એમ આપણા છે. यार अरे सावधान लगाओ आगे चले गए आगे दो आए मुड़ गए दाएं मत अरे दो कदम आगे दो अरे पीछे मुड़ेंगे पीछे मत अरे मुड़ आगे चले गए इधर રહેતોરા સાહેબ આમાં નથી ને નહીં આરામમાં ન સ્ટેશનમાં જ બેઠા બસ અહીંયા અહીંયા ના ના એ રાખશે સાહેબ હું કહું ને બોલો આવે છે રેગ્યુલર જેલર સાહેબ હા ટાઈમે હો ટાઈમે હા ટાઈમે પરેડ થઈ જાય છે વહેલા હા ફરિયાદ જો હજુ પૂરી જ થઈ આમ પદ્ધતિ છે નહીં હા રેડી એક કે એક તો એક પતિ નહીં ફરિયાદ એટલે ફરિયાદ તો સાહેબ કઈ હપ્તા વપ્તા લેશે કે હપ્તા તો થોડા ના ના હપ્તા ખાય નહીં એ સિસ્ટમ એવું હપ્તા દેવા વાળાને જઈને પકડી લે છે જગાડો સાહેબ જગાડતો હા તમારી પરેડ પૂરી થાય ત્યાં સુધી છે કે હા ના એ તો હું છે સાંજે ઓલા પેટ્રોલિંગ માં હતા ને એટલે જતા આરામમાં છે બાકી તો હવાના 7 વાગ્યા ના એ સાહેબ મોટા સાહેબ હા તો એ મુલાકાત લો છો કે નહીં આજ વિદાય પ્રશ્ન આપણે એ નથી અમારે ચાલે ને જો કોઈ પ્રકાર કઈ પ્રોબ્લેમ ચાલો રજિસ્ટર જોતા તો એમ લાગે કે વાહ કામ કર્યું
આવે ઇતર ભેગો કામ થઈનો હાલ પણ ભેગો આવી જશે. કોના માથામાં ગોજ ભર્યા ત્યાં ડોસા પટેલનો માર અટકાવી શકે? અરે ડોસા પટેલ, એટલી બધી ગરમી ખાવાની કોઈ જરૂર નથી. હું તો ખાલી જોવાનું છું કે મહેનતનો દાણો કોને ઘરે જાય છે. હા, મારો કાઢો પીડો ખરો. જોવામાં કાંઈ હરકત નથી, પણ જો કાંઈ આડાચડી કરી ને તો અમરેલી ભેગા કરી દે. અરે ડોસા પટેલ, મેં પણ વિચાર કર્યો છે કે તમારું અમરેલી એકવાર મારે જોવું છે. શું કરું નાગ ભાઈ સોગંદ દીધા ઇતર હમણાં જ ખબર પડે કે અમરેલીના થોડે દિવસે તારા કોને દેખાય છે. અરે ભાઈ, મોઢે બોલવું સારું છે, બાકી અમરેલી લાવે તારે ખબર પડે કે થોડા દિવસે કેવા તારા દેખાય છે. ડોસા પટેલ, આટલી બધી ગરમી ખાવાની કોઈ જરૂર નથી. નાગના સોગંદ નાગ આવતા સુધી પાસે પછી હું છું અને તમે છો, માટે પાવરનો ઉપયોગ કરી લેજો. અરે ભાઈ, હું તારી સાથે બાંધવા નથી આવ્યો અને તું શું મારી સાથે બાંધવાનું કરે છો? રામ, મારી સાથે એક કાઠીને પકડવાનો પાવર છે, બાકી ગામ જોડી હું બગાડવા નથી માંગતો અને મારી મહેરબાનીનો ગેરઉપયોગ ન થવો જોઈએ. ડોસા પટેલ, તમારી પાસે એક કાઠિયાને પકડવા છે તો મારી પાસે એકના ઘરથી મારા જુદા કરી તાકાત પણ છે. હજુ કહું છું ડોસા પટેલ, આ ખરાવડ છે. પાછા આવો. અરે શું જોવો છો? આને ક્યાંક કરો. તો લે ડોસા પટેલ, બાવળી ગામનું તોરણ ધ્યાન કરો ને. જો તારે એને મરવાનો શોખ છે ને તો અમરેલીને આપણે બધી તૈયારી થઈ ગઈ છે. યાદ રાખજે ડોસા પટેલ, દુનિયાની કોઈ જેલ એવી નથી રામવાળા છે. કોઈ પણ જેલ એવી નથી રામવાળાને પૂરા 20 વર્ષ જેલમાં રાખી શકશે. તારા ક્યાં કરો અને જાન પકો કરી દો. બસ કેવી રીતે ના અરે રામભાઈ, કાગડો કદી કાગડાની માટી ખાય નહીં હો. દૂધ ધાવ્યો છું જો કાઠિયાણીના, ઈ કાઠી કોમ છે. જો દગો કરો હું તમારી સાથે તો મને સુરત દાદાની આવે. ભુલણવાળા, આવતીકાલે હું પણ એક બાવળીનો જાગીરદાર હતો. મારે 5 સાતીની જમીન હતી. મારે એક બેન છે, મારા આપા છે અને મારા બાસીની શાંતિથી વાવડી ગામમાં રહેતા હતા. અને નીચ નાલાયક ડોસા પટેલે મને વગર વગર જેલમાં મોકલ્યો છે. માટે તમે કીધું કે કાગડે કાગડાની માટી ન ખાય. તમે જો કાઠી છો તો હું પણ કાઠી છું. તો તમને સત્ય વાત કહું છું કે આવતીકાલે મારે જેલ છોડી અને બારવટે છોડવું છે અને ન્યાય ગાયકવાડ સરકારને બતાવવા માંગુ છું. અરે રામભાઈ, હું મારી પાસે પણ જમીન હતી, જાગીર હતી, મારું બધું છીનવી લીધું અને અત્યારે સામાન્ય મામૂલી પગારદારની નોકરી કરું છું. અને હું પણ તમારી સાથે બારવટે ચડવા માંગુ છું. ગુણાવાળા, વિચાર કરજો. બારવટું એટલે સુડી ઉપરનો સાથરો છે. જેલમાં વસા તમો મળતો હજી જોયા નથી. એક ચારે વન ગજવે એવો દેશ ને હજી તમે જોયા નથી. ગુણાવાળા, વિચાર કરી લેજો. બારવટું એટલે ખોળામાં ખાપણને ભરવાની વાત છે. યાદ એને વાત થઈ ગઈ છે હમણાં ઈ ભૂલી ગઈ. કેમ એલા ભાઈ ખાધું નથી? જેલનું અનાજ હું ખાવા માંગતો નથી. એવું બોલે છો? બસ, એ તો મારી મોત છે. હું બોલવું હું ન બોલું અને મારી મસ્ત આ જેલ છે, એ આપણું ઘર નથી. હું પણ જાઉં છું. જેલમાં મોટું ખાવા તો સુરાઈ પડીમાં. હું એ આવડનો જાગીરદાર છું. તો તે ભિખારી પગારદાર છું. એ મોટા મોટા પીડા છો એટલે તારી એક સભ્યતાથી વાત. અરે સાહેબ, શરત જો તમારી નોકરી જોખમમાં ન મૂકવી હોય તો હું કામ કરું પણ હું આવડનો જાગીરદાર છું. અરે હજુ કહું છું, માની જાય ને કોટડીમાં ફેર. સાહેબ, યાદ રાખજો, હું વાવડીનો ગરાસદાર છું. માલુમ છે મને. તો બોલ, તારી શું શરત છે? મારી શરત એ કે મને જે મળવા આવે એને મળવા દો.
એની ફરજ હોય, શરત ના હોય. કેમ ન હોય? હું કોઈ આમ જ થાઉં. પૂરી જાણો કોટડી. અને કોઈ આવે ને તો મને જગાડી દેવું હું તો બોલો. મારે રામભાઈ મળવું છે. અરે રામભાઈ નાગભાઈ તારી આજ્ઞા. અફસોસ ના કરો નાગભાઈ. સર એ તો મતોના રહેવા માટેનો મહેલ છે. મનને કાશોબે મેળી અને કાશોબે બેડી તો તે સુરેશનો શણગાર છે. માટે નાગવા અફસોસ ના કરો. કૃષ્ણ મોલની ઘર પવિત્ર આવતો બધાની દીવારમાં ઉજ્જવળ જેવા મહારથી ભલા તો પણ એક જેલની દીવારમાં. માટે અફસોસ ના કરો. મને વાવડીના વાવડ આપો. અરે ખબર છે મારા પછી નેતાજી મંદિર દાદા શું કહ્યું? એ હા પિતાશ્રીનો સુવાસી. હા અને માથોડ કુમાર આંખો વિચારી ભાઈને જોવા માટે રોય રોય અને આ ગળે અફસોસ પિતાનો સ્વર્ગવાસી અમને. એ હા તો નાગવાળા તમે સાંભળી લો. હું જાજા વખત જેલમાં રહેવા નથી માંગતો. હવે જો સામે બેઠેલા 3 પોલીસ વાળાને હું કબજે કરું છું અને તમે તેના હથિયાર લઈ અને ભાગવા માંડશો. જોજો સુનનવાળા, અમે જેલ તોડી અત્યારે મારા ગામના વાવડીના નાગવાળા મારી સાથે છે. અમે જેલ તોડીને વાવડી જઈ એ અમારી હારવાર તમે વાવડી પહોંચજો. અરે રામભાઈ તમે એના હથિયાર લઈને ભાગવા માંડો, હું તમારી પાછળ પાછળ જ છું. હાથ યોના કુંભસ્થળી તોડી તાકાત જેના હાથમાં એવી જ રીતે દેડિયું તૂટશે રામના હાથમાંથી. જય સુરત દાદા કઈ ઉતરો હવે જંગમાં હાથ પડીમાં ભૌમની. અરે હાથ પડીમાં ભૌમની એવી મને ખબર હતી. માં ભૌમને ખાતર 12 રૂપિયા છડશે. આ કાળવાનું નામ તાળી હાલો. અરે રામભાઈ. અમરેલીની જેલ તોડી હિંગળાજની જાત્રા કરી. દુઃખ થાય છે? ના બેટા, દુઃખ તો એટલું જ કે તારો ભાઈ જેલમાં છે એનું દુઃખ છે. અરે બા તમે ચિંતા ન કરો, મારો ભાઈ જરૂર આવશે. આવશે, જરૂર આવશે. આ ડોસો પટેલ એનું પોતાનું લેણું વસૂલ કરવા જરૂર આવશે. અરે ડોસા ભાઈ, મારો દીકરો રામવાળો અત્યારે જેલમાં છે. એ આવશે ને એટલે તમારી પાય પાય ચૂકવી દેશે. અરે હું અહીંયા બેસવા નથી આવ્યો. હું તો મારું પોતાનું લેણું વસૂલ કરવા આવ્યો છું. પણ તમે આટલા બધા આકરા ન બનો, કારણ કે વર્ષોથી અમારું બધું તમારી પાસે છે. એ આવશે ને એટલે જરૂર ચૂકવી દેશે. તમે બેસો તો ખરા. હું બેસવા નથી આવ્યો. સીધી રીતે કાયદાનું કામ કરવા દો. તે દિવસે તમારો દીકરો રામ ખડાવડનો માર જોર ધુરમથી એના ઘર ભેગો કર્યો હતો. તો ખબર છે ને, જે હાલત તમારા રામની સાથે ને એ હાલત તમારી સાથે. બસ ડોસા પટેલ, વધારે બોલવાની જરૂર નથી. હું કહું છું કે અત્યારે તમે પાછા જાઓ. પાછા હું જવા નથી આવ્યો. નહીંતર નહીં તો કાઠીની શું દીકરી, ચંડીનો અવતાર છું. ઇજ્જત કાઠી કોમની રાખવા હું તૈયાર. અરે શું જોવો છો?
આ બોલનારને કેદ કરો. અરે હુકમ લઈને આવ્યો છે દોસ્તો, જરા કાચો નથી. આ ડર બતાવવાનો જમાનો હવે તમારો નથી. તમારા મસ્તક ઉપર કાયદાની તલવાર છે. જૂનો જમાનો ગયો, આ જમાનો આવશે. ખબરદાર ગુલામો, ત્યાં જ રહેજો. સબ રખડશો રણમાં, પાણી પણ મળશે નહીં. ડબલું ભર્યા જો એક તો માથું ધડ પર રહેશે નહીં. અરે શું જુઓ છો? સર્વને કેદ કરો. અરે બેટા લાખુ, તે અમસ્તો ડોસા પટેલને સંશેલ્યો. હવે તું જાણતી નથી કે આપણા ઉપર એ વધારે જુલમ ગુજારશે. શું કરું માં? માત પિતાના દુઃખ જોઈ સળગી મરે છે દીકરી. સુખમાં રહે છે સંતોષ તો દુઃખમાં રડે છે દીકરી. આવશે લોકોને ગામવાળો ભેગો થાય. મેં લાગ્યું છે કે કાળુવાળાને ગામવાળો જેલમાં છે અને કાળુવાળાને ઉતારે બોલાવ્યો છે. એ જાણીને મને ઘણું દુઃખ થયું છે. જો મારા જેવું કઈ કામકાજ હોય તો કહો. કામકાજ તો હાલ અત્યારે મારો દીકરો રામ તો જેલમાં છે, પણ તું એની જગ્યાએ મારા દીકરા જેવો જ છે. બહુ સારું. કાંઈ કામકાજ હોય તો મને જરૂર કહેજો. હા, જરૂર કર. અરે બા, શીશ લેવા માતની હાજર તમારો રામ છે. માં, મને આશીર્વાદ આપો. મેં હમણાંની ધ્યાન તોડી છે. દેહ બહેર દિનને ઠાર માણસ છે. માતા હું બાળકને જવા માંગુ છું. મને આશીર્વાદ આપો. હા બેટા રામ, હા, બાર વટે જવા માંગે છો તો મને કોઈ વાંધો નથી, પણ આ બેન લાખુ ને તું સાસરે વળાવી દે એટલે તારા બાર વટાનો માર્ગ ખુલ્લો થાય. શું કહ્યું? બેનમાં લાખું સાસરે જાય છે. એક કાઠીનો દીકરો બારવટે જતા માતા તમારી આંખમાં આંસુ ન આવવાનું. અરે જનને જંતુકા ભગત જણદે કા દાતા નેતા છું. તું નિસ્તર રહેજે વાંદણી, મત કુમારીશની નૂર. હા, આજ મારા બાપ દાદાનું નામ રાખવા માટે હું બારવટે છું. સુબેદાર, જી સાહેબ. રામવાળો સામેના મકાનમાં સંતાનો છે અને એને આપણે જીવતો કેદ કરવાનો છે. વાર છે સાહેબ. બાર વટ્યાને જીવતા કેદ કરવા માટે જે જણનારી બીજા ઘણે છે. અરે રામવાળા, હથિયાર છોડીને ચરણે થઈ જા. હું પણ સાહેબ આપને એ જ કહું છું કે આપ જો હોય વાલી જિંદગી, જો હોય વાલો દેશ, તો આવ્યા છો એ જ પગલે પાછા સાના જાઓ. હું આપને કહું છું, આપ પણ હથિયાર છોડજો. અરે રામવાળા, તારી જેવા 50 બારવટિયાને મેં ફાંસીને માત્ર લટકાવી દીધા છે, ખબર છે? અરે સાહેબ, લટકાવા હશે તો મળેલા માય કંગલાને, બાકી મરદ કાઠી બચ્ચાને લટકાવા જાતા તમારી જેવા અમલદારોને સોગઠા સડાવવા પડશે. તો સાંભળ, તને છેલ્લી ચેતવણી આપું છું કે હથિયાર છોડીને ચરણે થઈ જા, નહીંતર જોયા જેવી થશે ને તારો જીવ જાશે. અરે સાહેબ, માર્ગદર્શે ખુલ્લો મરદાન ગીનો ખેલ છે. માર્ગદર્શે ખુલ્લો મરદાન ગીનો ખેલ છે. જોશે જગત કે કહેશે કે બધાય મતદાવા હોય છે. ઘણા દિવસે સહન કર્યું, હવે કઈ નવું નથી. સાહેબ, અરજ લઈને હવે કચેરીમાં આવવું નથી. હવે મારે કોઈ ફરિયાદ તમારી પાસે હવે નથી આવવાનું. હવે તો બસ વાવણીનો દરાસદાર નહીં, વાવણીનો જાગીરદાર નહીં, હવે તો માત્ર ને માત્ર ગાયકવાડનો વાત રામવાડ. એમ એટલું બધું બીમાર. એ હા સાહેબ. આગળ વધીએ. ખબરદાર સાહેબ. બોલણ વાળો. હા, બોલણ વાળો. અરે ચાલો આગળ વધીએ. હવે આમ માં ગુજરી ગયા, બાપા ગુજરી ગયા, થઈ ગયો હાવ એકલો. હવે આવવાનું સહી છે. હવે ડગું થઈ ગયા છે. એમ કે રખડું છે, રખડું છો. હવે કાંઈ લગ્ન લગતા નથી. આ એકલા રાંધવું
અને આ બધું કામ કરવું, બકરા સારવા એ બધું કરવું હું હવે હું મૂંઝાનો છો. મારા હારાને એક વખત પૂછ્યો હું ભાઈ લગ્ન લખો તો હારવા રોટલાનો બહુ રોળો પડે છે. હવે આ લા. આવો આવો હા આવ્યો બાપુજી. બોલો ને. હવે તમને કહેવાય તો ને જમાય છો. તમે અમારા સમય મટી ગયા. હવે કઈ ખમીજી વાળો તો હારું. સમજવાનું છે નહીં. તમારા ઘરે કઈ ખાવાનું નથી. અમારી દીકરી ખાય હું. હવે હું તમને કહીએ લાગુ હું તો મારા મા બાપ ગુજરી ગયા છે. હું ગમે ત્યાં રળે હું પેટ ભરીશ અને હું ગમે ત્યાંથી હું એને થાણ એ કોઈ કૂવામાં નવેરામ પડી મરી જા. કારણ કે અમારી દીકરીને અમારે કૂવા વેરામ નાખી નથી. માટે તો નહીં એમ કરવામાં જ તમે માંગી જાઓ. આ નહીં માને. હવે હું કરવું? હવે મુંજાઈ ગયો. હારે કરી હાય બાપા. હવે હું શું કરીશ? હવે એક જ ઉપાય છે. હવે ગળાપો ખાય અને મરી જાઓ અને મારા હાથમાં હત્યા કરી નાખું. હા હા હવે ફસાયો મને. મેં બસાવ્યો. આત્મહત્યા કરીએ તો મોટું પાપ છે અને આત્મહત્યા કરવાનું કારણ હાથમાં કોણ? રામપર? હા હા હું ગાયકવાડનો બાજુનો રામ વાળો. હવે હા રામભાઈ નહીં, રામ વાળો. રામ વાળા. અત્યારે મને બસાવવાનો નહોતો. અત્યારે આખરી તકે મને મરી જવા દેવાનો હતો. પણ હું તમને પૂછું છું તમારું નામ અને આત્મહત્યા કરવાનું કારણ તો બતાવો. અરે મારું નામ તો મેરું છે. હું મેરું રબારી. મેરું રબારી. હા તો ગળામાં બાંધવાનું કારણ ગળાપો બાંધવાનું એક જ કારણ છે. નાનપણમાં મારા માવતર ગુજરી ગયા. મા બાપ અને ભાઈઓ કોઈ કાંઈ ધ્યાન દીધું નહીં અને મારું વેશાળ તૂટી ગયું અને પછી મારે હાજમાં હત્યા કરવાનો વારો આવી ગયો. તારી હગાઈ તૂટી ગઈ. તૂટી નથી ગઈ. એ કે મારા તારી હારે દીકરીને તારા મારા કઈ કૂવામાં નાખી જ નહીં દેવી એમ કીધું. પણ એ તો તારા હાહરાઈ ના પડી ને. હા હા પણ તારે ઘરે જે દીકરી હતી, જે કન્યા હતી, એનો વિષાદ તે જાણ્યો. હા એને તો કીધું છે જો મારા બાપા માની જાય હું એની ઉપરવટ ન થઈ શકું